નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। સૌપ્રથમ વાત કરીએ અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં જે ઘટના બની। કાગડાપીઠ વિસ્તારમાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો। તલવાર અને પાઇપોથી યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। બેલ્લો નામનો બુટલેગર અને તેના સાગરીતોએ છરીના ઘા મારીને યુવકની હત્યા કરી હતી। આ મામલે પોલીસ સ્ટેશને પરિવારજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો, જેમાં આરોપીઓને પકડવા માટે પરિવારજનોએ માંગણી કરી હતી। ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ફરજમાં બેદરકારીને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બિલ્લો બુટલેગર અને તેના સાગરીતોએ હત્યા કરી હતી। બાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કાગડાપીઠ વિસ્તારમાં યુવકની હત્યા કરી હતી, જ્યારે આરોપીઓને ઝડપી પાડવામાં આવે પરિવારજનો દ્વારા માંગણી કરવામાં આવી છે। પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો। પોલીસે હાલ હત્યાનો ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ન્યૂ ક્લોથ માર્કેટ ગેટ નંબર 5 પાસે આ બનાવ બન્યો હતો, જ્યાં હત્યા નિપજાવી હતી। ચોક્કસથી જે રીતે કાગડાપીઠ વિસ્તારની અંદર આવેલા ન્યૂ ક્લોથ માર્કેટના ગેટ નંબર 5 પાસે જે હત્યાના બનાવે આકાર લીધો હતો, જેની અંદર અલ્પેશ ઠાકોર નામના યુવકની જે હત્યા થઈ છે અને સાથે જ મહેશ ઠાકોર નામનો વ્યક્તિ છે જે ગંભીર રીતે ઘાયલ થયો છે। તેની અંદર અત્યારે હાલમાં એક આરોપી જિગ્નેશ શર્માની ધરપકડ કરી લેવામાં આવી છે અને અત્યારે હાલમાં તેની ધરપકડ કરી અને પૂછપરછની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક જે ઠાકોર સમાજ છે તે ઠાકોર સમાજના તમામ લોકો છે તે ક્યાંક ને ક્યાંક વિરોધ કરી રહ્યા છે। ત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે અત્યારે હાલમાં જિગ્નેશ ઠાકોર છે તેની ધરપકડ કર્યા બાદ હવે પોલીસે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે અને અન્ય આરોપીઓને પકડવા માટે થઈ અને કાર્યવાહી શરૂ કરી છે। ત્યારે મહત્વનું એ છે કે આ સમગ્ર બાબતને લઈને જ્યારે સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ જે આ બાબતને લઈને અગાઉ પણ રજૂઆત કરવા છતાં યોગ્ય કામગીરી નથી કરી તેવી રજૂઆત કરવાના કારણે કમિશનરે આ બાબતને ધ્યાનમાં લઈ અને પોલીસની બેદરકારીને ધ્યાનમાં લઈ અને ક્યાંક કાગડાપીઠ પીઆઈ એસ.એ. પટેલને હાલ સસ્પેન્ડ કર્યા છે અને આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે। એક તરફ જે ઠાકોર સમાજ છે તેના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ક્યાંક દારૂની બદી છે તેના કારણે આ સમગ્ર ઘટનાએ આકાર લીધો છે। જો દારૂની બદી બંધ કરવામાં આવે તો આ પ્રકારની ઘટનાઓને ક્યાંક રોકી શકાય। આ તમામ બાબતોને લઈને અત્યારે હાલમાં તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહત્વનું એ છે કે જે ઠાકોર સમાજ છે તેના દ્વારા એક જ માંગ કરવામાં આવી છે કે આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે અને તેમને જે ઘટના સ્થળ છે તે ઘટના સ્થળે તેમનું સરઘસ કાઢવામાં આવે કે જેથી દાખલો બેસે કે આ પ્રકારની ઘટના ફરી કોઈ વાર ના કરે। કારણ કે આજે જે મૃતક છે તે મૃતક અલ્પેશ ઠાકોરના પરિવારની અંદર ક્યાંક શોકનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેના નાના નાના બાળકો છે તેના માથા પરથી આજે તેમના પિતાનો સહારો જતો રહ્યો છે અને તેમના પત્ની અને પરિવાર અશ્રુધારા તેમના આંખમાંથી રોકાવાનું નામ નથી લઈ રહી અને તેમના શોકના વાદળો ઘેરાઈ ગયા છે। ત્યારે તે લોકોની એક જ માંગ છે કે અમને ન્યાય અપાવવામાં આવે અને આરોપીઓને તાત્કાલિક પકડી અને કડકમાં કડક સજા કરવામાં આવે। તો પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો ઘટનાને લઈને। બિલ્લો બુટલેગર અને સાગરીતોએ હત્યા કરી હતી અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનો દ્વારા માંગણી કરવામાં આવી છે। તો કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઘટના બાદ આગળ વાત કરીએ પાટનગર ગાંધીનગરમાં ખૂની ખેલ ખેલાયો। સેક્ટર 28ના બગીચામાં ખૂની ખેલ રમાયો હતો, જેમાં બગીચામાં ટ્રેનમાં બેસવા મામલે ધક્કામુક્કી થઈ હતી। ત્યારે આ ધક્કામુક્કીમાં બાળક પડી જતા આ મામલો વધુ ગરમાયો। આ ઘટનામાં ટ્રેન ચાલકે અમદાવાદના 2 લોકોને છરીના ઘા માર્યા હતા, જે બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા। આ મામલે સેક્ટર 21 પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ગાંધીનગર સેક્ટર 28ની અંદર વર્ષોથી એક મિની ટ્રેન નજરાનું બની ચૂકી છે અને લોકોનું આકર્ષણનું કેન્દ્ર છે, પરંતુ આ મિની ટ્રેનની અંદર બેસવાની બાબતમાં ધક્કામુક્કી થવાના કારણે ટ્રેનના ચાલકે પિત્તો ગુમાવ્યો અને 2 સહેલાણીઓ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાની એક ઘટના ચર્ચામાં આવી છે। ગાંધીનગર સેક્ટર 28ના બગીચાની અંદર મનોરંજન માટે મિની ટ્રેન દોડાવવામાં આવે છે, જેની અંદર નાના મોટા સૌ કોઈને બેસાડવામાં આવે છે અને ગાંધીનગરના જે બગીચો છે તેની ફરતે આ ટ્રેનની સફર કરાવવામાં આવે છે। જોકે
આ ઘટનાની અંદર અમદાવાદના પરિવારો બાળકો સાથે આ ટ્રેનની મજા માણવા માટે આવ્યા હતા. કોઈક અગમ્ય કારણોસર એટલે કે બેસવાની બાબતમાં ટ્રેનની અંદર ઝઘડો થયો હતો. આ દરમિયાન ટ્રેન ચાલુ થઈ જવાના કારણે એક મહિલાનું બાળક નીચે પટકાયું હતું, જેના કારણે ડ્રાઈવર અને પરિવારજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ટ્રેન ચલાવનાર ડ્રાઈવરે પિત્તો ગુમાવતા તીક્ષ્ણ હથિયાર વડે 2 વ્યક્તિઓ ઉપર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના બાબતમાં બંને વ્યક્તિઓને તાત્કાલિક 108 હોસ્પિટલમાં વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે આ ઘટના ખૂબ જ ગંભીર બની હોવાના કારણે ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધવામાં આવ્યો છે અને અત્યારે હાલ આ સમગ્ર કાંડની તપાસ પોલીસ તરફથી કરવામાં આવી રહી છે. તો ગાંધીનગરમાં ટ્રેનમાં બેસવા જેવી સામાન્ય બાબતને લઈને મારામારી થઈ હતી, જેમાં મામલો વધુ ઉગ્ર બનતા ખૂની ખેલ ખેલાયો હતો. આગળ વાત કરીએ રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેઓના ભાઈ રવિરાજસિંહ જાડેજા ઉપર છરી વડે હુમલો કરાયો હતો, જેમાં કુખ્યાત સની પાજીકા ઢાબાના સંચાલક સની અને તેના સાગરીતો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથક દ્વારા સની પાજીની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે ઇજાગ્રસ્ત ડેપ્યુટી મેયર અને તેઓના ભાઈ ખાનગી દવાખાનામાં દાખલ છે. રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા ઉપર જીવલેણ હુમલો થયો છે અને હુમલાની વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રિના 11:30 થી 12 વચ્ચે આ હુમલો થયો હતો. સની પાજીજા ઢાબાના સંચાલક સની પાજી દ્વારા હુમલો છે તે કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે પોલીસ તરફથી તપાસ ક્યાંક શરૂ કરવામાં આવી હતી. ચોક્કસથી સની પાજીની ધરપકડ પણ કરવામાં આવી હતી અને ખાસ નરેન્દ્રસિંહ જાડેજા પણ મીડિયાથી ક્યાંક હાલ અત્યારે દૂર છે. ખાસ તો એક બાતમીના આધારે એવું કહી શકાય કે નરેન્દ્રસિંહ જાડેજા હાલ અત્યારે ઝાયડસ ખાતે દાખલ છે અને તેઓ જે તેમના હાથના ભાગે તેમને જે ઈજા પહોંચી છે તેની સારવાર માટે તેઓ પહોંચ્યા હતા. ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે પ્રથમ સારવાર માટે તેઓ સિનર્જી ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ ઝાયડસ ખાતે તેઓને ખસેડવામાં આવ્યા હતા. પણ ચોક્કસથી ફરી એક વખત સની પાજી અત્યારે ચર્ચામાં છે. સની પાજી ક્યાંક ને ક્યાંક આ પહેલા પણ ચર્ચામાં રહી ચૂક્યો છે. ત્યારે ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે સની પાજી રેસ્ટોરન્ટ હતો, ત્યારે કેટલાક લોકો તેને ત્યાં જમવા આવ્યા હતા અને બિલ ન આપવાના બાબતે આ માથાકૂટ થઈ હતી. આ પ્રકારની ચર્ચા અત્યારે ચાલી રહી છે. ત્યારે તેના વચ્ચે નરેન્દ્રસિંહ જાડેજા પણ ત્યાં પહોંચ્યા હતા અને નરેન્દ્રસિંહ જાડેજાને પણ ક્યાંક ને ક્યાંક સની પાજીએ હુમલો કર્યો હતો. આવી વિગતો ક્યાંક પોલીસ સૂત્રોથી મળી રહી છે. ત્યારે કહી શકાય કે આ સમગ્ર ચર્ચા વચ્ચે નરેન્દ્રસિંહ જાડેજા મીડિયાથી દૂર અત્યારે છે અને ખાસ તો તેમના જે સગા સંબંધીઓ છે તેઓ પણ મીડિયાથી દૂર છે અને તેમના તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી મળી રહી. ત્યારે એવું સૂત્રોમાંથી એક માહિતી મળી રહી છે કે બંને પક્ષે સમાધાન થઈ ગયું છે અને આ સમાધાનના કારણે ક્યાંક ને ક્યાંક ફરી એક વખત સની પાજી ચર્ચામાં આવ્યો છે કે આ પહેલા પણ આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યા બાદ સમાધાન ક્યાંક થયું હતું. ત્યારે પોલીસની કામગીરી ઉપર પણ હાલ અત્યારે સવાલો ઉભો થઈ રહ્યા છે. જી તો હુમલાની ઘટના સામે આવી હતી, જેમાં ઇજાગ્રસ્ત થતા હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પૈસાની લેતી દેતી બાબતે માથાકૂટ થઈ હતી, જેમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. આગળ વાત કરીએ સુરતના પાંડેસરા વિસ્તારમાં નકલી તબીબોએ ભેગા મળી હોસ્પિટલ શરૂ કરી દીધી હોવાનું સામે આવ્યું. ત્યારે આ હોસ્પિટલના ઉદ્ઘાટન પત્રિકામાં પોલીસ કમિશનર અને એસએમસી કમિશનરનું નામ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે.
સુરત શહેરના અંદર ઝોલાછાપ ડૉક્ટર છે તેનો રાફડો ફાટ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. જે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં જે નિર્દોષ 2 વ્યક્તિના મોતની બાદ જે ડૉક્ટરનો પર જે કલંક ઉઠી છે તેની સાઈ અત્યાર સુધી સુકાઈ નથી. ત્યારે સુરત શહેરના અંદર ફરી જે 3 નકલી તબીબો છે, જે ઝોલાછાપ ડૉક્ટરો છે, તેઓએ આખીને આખી હોસ્પિટલ સુરતના પાંડેસરા વિસ્તારના અંદર ઊભી કરી દીધી હતી. મીડિયામાં પ્રકાશિત અહેવાલ થયા બાદ જે તંત્ર છે, તંત્ર દોડતું થયું હતું. હોસ્પિટલને સીલ મારીને જે 3 તબીબ છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. CDHO દ્વારા તમામ પ્રકારની જે હોસ્પિટલને સીલ મારીને જે તમામ પ્રકારની કાર્યવાહી છે તે માટે પણ હાથ ધરવામાં આવી છે. જ્યારે મંતવ્યની ટીમ એમની પાસે પહોંચ્યું હતું ત્યારે CDHOએ જણાવ્યું હતું કે હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની પરવાનગી તેઓના પાસેથી લેવામાં આવી નથી. એટલે મહત્વની વાત એવું છે કે જે સુરત શહેરના અંદર જે તબીબો છે, ઝોલાછાપ ડૉક્ટરો છે, તેઓના દ્વારા આખીને આખી હોસ્પિટલ ઊભી કરી દેવામાં આવી હતી. તેને લઈને હાલ સુરત શહેરના અંદર આ ચર્ચાનો વિષય બની રહ્યો છે અને સમગ્ર તંત્ર દોડતું થઈ ગયું હતું. મહત્વની વાત છે કે જે ઝોલાછાપ ડૉક્ટર છે તેઓના કારણે જે નિર્દોષ વ્યક્તિના મોત લેવાનો જે સિલસિલો છે તે યથાવત હોય તેવું જોવા મળી રહ્યું છે. જે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું કાંડ છે, અત્યાર સુધી તેની સાઈ સુકાઈ નથી. તેને લઈને સુરત શહેરના અંદર ફરી આ ડૉક્ટરને જે વિવાદ સામે આવ્યો છે તેને લઈને જે સમગ્ર આરોગ્ય વિભાગનું તંત્ર છે તે દોડતું થઈ ગયું છે અને તમામ પ્રકારની તૈયારીઓ પણ હાથ ધરી દેવામાં આવી છે. અને આગામી દિવસોમાં આવા પ્રકારના તમામ પ્રકારના જે ડૉક્ટરો છે તેઓના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરશે તેવી પણ ચીમકારી ઉચ્ચારી છે. જે આ પાંડેસરા વિસ્તારમાં જે આ તબીબ દ્વારા જે આખીને આખી હોસ્પિટલ જે બનાવી દેવામાં આવી છે, ઊભી કરી દેવામાં આવી છે, તેમાં 2 ડૉક્ટર વિરુદ્ધ આગળ પણ ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે. તેમજ એક ડૉક્ટર વિરુદ્ધ જે દારૂની હેરાફેરી છે તેવો ગુનો પણ દાખલ થયો હતો. જેથી કહેવાય છે કે જે આ જે ઝોલાછાપ ડૉક્ટર છે તેઓનો આતંક રાફડો ધીરે ધીરે દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેવા દ્રશ્યો સુરત શહેરમાં જોવા મળી રહ્યા છે. જી સુરતમાં નકલી તબીબોનું કારસ્તાન સામે આવ્યું. આગળ વાત કરીએ, ભાવનગર જિલ્લામાં ખારો નદીમાં હજારો લીટર ડ્રેનેજના દૂષિત પાણી ભળી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તળાવમાં પણ દૂષિત પાણી ભળ્યું હોવાથી લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને પાલિતાણામાં 1 લાખથી વધુ શહેરીજનો પર આરોગ્યનો ખતરો ઊભો થયો છે. જે ભાવનગર જિલ્લાના પાલિતાણામાં કહેવાય કે નગરપાલિકાની બેદરકારીને લઈને જે પાલિતાણા પંથકના લોકો છે તેમનો આરોગ્ય જોખમાયું છે એવા દ્રશ્ય સામે આવ્યા છે. સમગ્ર જે વાત કરીએ તો ભાવનગર જિલ્લાનું જે પાલિતાણા ટાઉન એટલે કે જૈન નગરી જે તરીકે ઓળખાતું છે, આ જૈન નગરીની સૌથી મોટી નદી ખારો નદી છે. ખારો નદીની અંદર નગરપાલિકાના જે ડ્રેનેજના જે લાખો લીટર પાણી છે તે ઠલવાઈ રહ્યું છે, જેને લઈને ખારો નદી સંપૂર્ણપણે ગંદી અને દૂષિત પાણીની નદી બની ગઈ છે. તેમજ તેની આસપાસના તળાવો છે તે પણ દૂષિત પાણીથી ભરાઈ ગયેલા છે. સાથે જ જે દૂષિત પાણીને લઈને અનેક મચ્છર છે તે મચ્છરનો દ્રવ્ય પણ ખારો નદી બની ગઈ છે. તેને લઈને સિંચાઈ વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે 2 વખત નગરપાલિકાની જે કચેરી છે ત્યાં આગળ નોટિસ પણ આપવામાં આવી છે, લેખિત અરજી પણ કરવામાં આવી છે, પરંતુ આજ સુધી કોઈ પણ જાતનું ધ્યાન દેવામાં નથી આવ્યું. ત્યારે જે રીતના પરિસ્થિતિ અત્યારે એક તરફ કે મિશ્ર ઋતુ શરૂ થઈ ગઈ છે, ઉનાળો છે તે ગરમીની પણ અસર છે, સાથે ઠંડીનું પણ મોજું ફરી વળ્યું છે. બીજી તરફ જે રીતના દૂષિત પાણી છે તેને લઈને મચ્છરનો ત્રાસ પણ ધીમે ધીમે વધતો જતો હોય છે. ત્યારે દુર્ગંધ અને દૂષિત પાણીને લઈને રોગચાળો ફાટી નીકળવાની જે સ્થિતિ તે સતાવી રહી છે. સાથે જ નગરપાલિકાની જે બેદરકારી છે, નગરપાલિકાના પાપે જે પાલિતાણા છે તે કહી શકાય કે બીમારીનો ભરડાની અંદર સપડાઈ જાય તો જવાબદાર કોણ એ પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલ તો સમગ્ર મામલે જે રીતના મીડિયાની અંદર જે સામે આવ્યું છે તેની અંદર ખાસ કરી વાત સાબિત થઈ રહ્યું છે કે નગરપાલિકાની અંદર પાલિતાણાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓની બેદરકારીને લઈને પાલિતાણા શહેરજનોને આરોગ્યને લઈને જોખમ ભરમાયું છે તે સાબિત થઈ રહ્યું છે. જી તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું છે. દૂષિત પાણીને લઈને નુકસાન થઈ રહ્યું છે. આગળ વાત કરીએ, કચ્છના ભુજમાં આવેલ એરપોર્ટનું શ્યામજી કૃષ્ણ વર્મા નામકરણ કરવાની માંગ કરવામાં આવી છે. કચ્છી સપૂત શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીનીવામાંથી ભારત લઈ આવ્યા છે. ક્રાંતિવીરના જીવનમાંથી આજની યુવા પેઢી પ્રેરણા મેળવે તે માટે ભુજમાં સ્થપાયેલી
કચ્છ યુનિવર્સિટીને ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી નામ અપાયું. આ ઉપરાંત માંડવીમાં આવેલા સ્મારક ક્રાંતિ તીર્થનું તાજેતરમાં નવીનીકરણ કરાયું, જેથી દેશ વિદેશના પ્રવાસીઓ કચ્છ આવતા થયા છે. વિદેશની ધરતી પર રહી અને ક્રાંતિવીરની કહી શકાય તે ચળવળ ચલાવી અને ભારતની આઝાદી માટે કહી શકાય કે અમૂલ્ય યોગદાન આપનાર ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માની કહી શકાય અસ્થિ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીનીવામાંથી લઈ આવ્યા ત્યારથી અત્યાર સુધી યુવા પેઢી છે તેમને ક્યાંક ને ક્યાંક પ્રેરણા મળે તે માટે માંડવીમાં કહી શકાય કે જે ક્રાંતિ તીર્થમાં પણ તેમને નામ આપવામાં આવ્યું અને કચ્છની જે યુનિવર્સિટી છે તે કચ્છ યુનિવર્સિટીને પણ ક્રાંતિગુરુ શ્યામજી વર્મા તરીકે પણ નામ આપવામાં આવ્યું. ત્યારે છેલ્લા 2 દાયકાથી જે એરપોર્ટનું નામ છે તેમનું નામકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તે હજુ સુધી નામકરણ નથી થયું. ત્યારે મુંબઈ એરપોર્ટ પર જે રીતના ટિકિટમાં જે શિવાજી છત્રપતિ એરપોર્ટ છે તેમનું અને ખાસ કરીને ભુજના એરપોર્ટમાં શ્યામજી કૃષ્ણ વર્માનું નામ આવતા જ ક્યાંક ને ક્યાંક જે કચ્છીઓ છે તેમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને એકબીજામાં પૂછાણું પણ થયું હતું કે ભુજના એરપોર્ટનું નામકરણ થઈ ગયું કે શું. જોકે આ અંગે ભુજ એરપોર્ટના ઓથોરિટી ડાયરેક્ટર છે તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે હજુ સુધી સત્તાવાર આ નામકરણ કરવામાં નથી આવ્યું અને એનું પરિપત્ર પણ જાહેર કરવામાં નથી આવ્યું. ત્યારે કચ્છના નેતાઓ દ્વારા પણ કહી શકાય કે ભુજના એરપોર્ટનું નામ છે તે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા તરીકે આપવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. જી. તો એરપોર્ટના નામકરણને લઈને આ માંગણી કરવામાં આવી છે. જામનગરમાં છેલ્લા થોડા સમયથી ₹500ના દરની નકલી નોટ ચલણમાં ફરતી હોવાની ફરિયાદો ઉઠી છે અને આ અંગે રિટેલ વેપારી મહામંડળના પ્રમુખ શશિકાંત મશરૂએ જણાવ્યું કે અસલી ચલણી નોટમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું ચિત્ર જે રીતે પ્રિન્ટ કરવામાં આવ્યું છે તે રીતે જ નકલી નોટમાં પણ પ્રિન્ટ કરવામાં આવ્યું છે, પરંતુ નકલી નોટની પાછળની સાઈડમાં લાલ કિલ્લાનું ચિત્ર સીધું છે, જે નકલી નોટમાં ઊંધું સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. ચોક્કસ વાત કરવામાં આવે, હાલ જે ચલણી નોટો છે તે માર્કેટની અંદર નકલી નોટો આવતી હોય છે. તો ઘણી જગ્યાએ ચલણી જે નોટો હોય છે 1000 છે, 500 છે, 2000 છે, એવા અનેક વાર જે ચલણી નોટો છે તે ડુપ્લિકેટ જોવા મળતી હોય છે અને હાલ તેમને જે કારખાના હોય છે ત્યાં પણ ઘણીવાર રેડ પડતી હોય છે. પરંતુ હાલ જે 500ની જે નવી નોટ આવી છે ત્યારબાદ ફરીવાર જે 500ની નોટ છે તે માર્કેટની અંદર ડુપ્લિકેટ નોટો જોવા મળતી હોય છે અને હાલ જે પ્રકારે તેમની અંદર જો વાત કરવામાં આવે તો જે 500ની નોટ છે તે હાલ જામનગરની માર્કેટ હોય કે સૌરાષ્ટ્રની કોઈ પણ માર્કેટ હોય તેમની અંદર 500ની નોટ ડુપ્લિકેટ ક્યારે પણ આવી શકે છે. તો તેમની અંદર જે ખાસ કરીને જે લાલ કિલ્લાનું ચિત્ર છે તે કાયદેસરનું જે ઊંધી સ્પષ્ટપણે જે જોઈ શકાય છે કે અસલી નોટ છે તેમાં સીધું છે અને જે નકલી નોટ છે તેમાં જે લાલ કિલ્લાનું ચિત્ર છે તે સ્પષ્ટપણે જે ઊંધું દેખાય છે ને હાલ તે કોઈ પણ જગ્યાએ આવી નોટ આવે તો તમામ જગ્યાએ જે તપાસ કરવી અને હાલ જે પ્રકારે નોટની અંદર જે ચિત્ર છે અને કોઈ નંબર હોય છે તે ખાસ કરીને અસલી નોટમાં પહેલા જોઈ લેવું અને વારંવાર તેવી નોટોનું તપાસ કરવી. હાલ મોટી એમાઉન્ટ હોય છે ત્યારે ગમે ત્યારે ફ્રોડ થઈ શકે છે તમારી સાથે. તો ખાસ કરીને જે 500ની નોટ છે તે હાલ અત્યારે માર્કેટમાં આવી રહી છે. તો જે પ્રમુખ છે તેમના જે શશિકાંત મશરૂ દ્વારા અને વેપારી એસોસિએશનના પ્રમુખ છે તેમના દ્વારા પણ અપીલ કરવામાં આવી છે આવી નોટો ખાસ કરીને ધ્યાન આપે અને વારંવાર જે વેપારી દ્વારા પણ અનુરોધ કરવામાં આવતો છે કોઈ લોકો સાથે ફ્રોડ ના થાય અને છેતરાય નહીં તેના કારણે જે નોટો છે તે તપાસીને લેવી. તો 500ની નકલી ચલણી નોટ બજારમાં આવતા વેપારી મહામંડળના પ્રમુખ છે તેમણે પણ નિવેદન આપ્યું છે અને અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.